નવસારી મહાનગરપાલિકાને રાજ્ય સરકારે D2 કેટેગરીમાં મુકતા ટીપી અને ડીપીના નિયમોમાં ફેરફાર કર્યા છે। આ નિર્ણયથી બિલ્ડરોએ વિરોધ નોંધાવ્યો છે। ક્રેડાઈ નવસારીના સભ્યોએ સામાન્ય સભામાં ઠરાવ કરીને D4 કેટેગરી યથાવત રાખવાની માંગ કરી છે। નવસારી મહાનગરપાલિકાનો વિસ્તાર ગાયકવાડી સમયનો હોવાથી અહીં રોડ નાના છે। D2 કેટેગરીમાં 0.3 પેડ FSI નો વધારો આપવામાં આવ્યો છે। 9 મીટરથી 18 મીટરના રોડને કારણે બિલ્ડિંગની ઊંચાઈ મર્યાદિત રહે છે। આથી પૂરી FSI વપરાતી નથી। મહાનગરપાલિકામાં 12 થી 13 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ગામોની 70 થી 90% જમીનનો NA પ્લાન પાસ થઈ ગઈ છે। D2 કેટેગરી પ્રમાણે 40% જમીન અલગ અલગ કામો માટે કાપવાની NMC ની માંગ બિલ્ડર્સને મંજૂર નથી। બિલ્ડર્સનું કહેવું છે કે આ વિસ્તારમાં ટીપી સ્કીમ બની શકે એવી કોઈ શક્યતા નથી। અગાઉ D4 કેટેગરી પ્રમાણે મેઇન રોડથી 12 મીટરનો ક્રોસવે રોડ મૂકીને પ્લાન પાસ થતા હતા। D2 કેટેગરીના નિયમો લાગુ થવાથી જમીનોના ભાવ વધવાની આશંકા છે। નવસારીમાં રોજગાર અને ઉદ્યોગોની ઓછી તકો હોવાથી મકાનોની કિંમત વધશે। આનાથી પ્રધાનમંત્રીની સૌને ઘર યોજના પર અસર થશે। બાંધકામ ક્ષેત્રના વ્યવસાયિકો, જમીન માલિકો, આર્કિટેક્ટ અને કામદારોને નુકસાન થવાની સંભાવના છે। સરકારી અધિકારીઓએ બિલ્ડરોની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી છે। જે નવસારી ક્રેડાઈ, નવસારી ચેમ્બર ઓફ કોમર્સ, આર્કિટેક્ટ, એન્જિનિયર અને અહીંની નવસારીની આજુબાજુના ખેડૂતો સહિત કલેક્ટરશ્રીને અને નવસારી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આવેદનપત્ર આપેલ છે। આ આવેદનપત્ર D2 કેટેગરીમાં નવસારી મહાનગરપાલિકાને સમાવી લેવામાં આવેલ છે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપેલ છે। D2 કેટેગરીમાં એવું છે કે જે કોઈ શહેરી વિસ્તાર અને શહેરી વિસ્તારમાં સમાવેલા ગામોમાં જે જમીનો ઓલરેડી ડેવલપ થઈ ગઈ છે કે જે જમીનોમાં NA થઈ ગયા, પ્લાન પાસ થઈ ગયા છતાં પણ ત્યાં કન્સ્ટ્રક્શન ચાલુ ન થયું હોય અથવા તો મહદઅંશે કન્સ્ટ્રક્શન બાકી હોય ત્યાં આપણે રિવાઇઝ પ્લાન મૂકવા જઈએ તો એમાં 40% જમીન કપાતનો નિયમ લાગુ થાય છે। એટલે D2 કેટેગરીમાં જે જૂની મહાનગરપાલિકાઓ છે બરોડા, ભાવનગર, જામનગર અને જૂનાગઢ એ 15-20 વર્ષથી ત્યાં ડેવલપમેન્ટ થઈ ગયું છે। એ શક્ય છે કે ત્યાં તમે 40% કપાત ટીપી સ્કીમ જ્યાં બને ત્યાં લાગુ કરો। નવસારીમાં પણ અમને જ્યાં જ્યાં ટીપી સ્કીમ બનવાને લાયક છે જમીનો ખુલ્લી પડી છે ત્યાં તમે 40% કપાત કરો। અમે તમારી સાથે છીએ। અમે ખેડૂતોને, બિલ્ડરોને, ડેવલપરને કન્વિન્સ કરીશું। પરંતુ ક્રેડાઈ નવસારીનો સખત વિરોધ છે કે નવસારીમાં જે D2 કેટેગરી કોર્પોરેશનમાં લાગુ પડેલ છે એના બદલે D4 કેટેગરીમાં જે 12 મીટરનો કોર્સવે રોડ મૂકી અને NA કે ડિવાઇસ પ્લાન પાસ કરતા હતા એ જ રીતે કન્ટિન્યુ રાખે। આ સમય પૂરતી અત્યારે વર્તમાન સમય પૂરતી માંગ છે તો એ માંગ સ્વીકારીને સરકારશ્રી ઘટતું કરે એવી અમારી સૌને વિનંતી છે। ક્રેડાઈ એસોસિએશન નવસારી તરફથી આજે અમે કલેક્ટર મેડમને તેમજ નવસારી મહાનગરપાલિકાના કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। જે સરકારની નવી ગાઈડલાઈન આવી છે D2 કેટેગરીમાં બધી જમીનનો જે સમાવેશ કરેલો છે જેના કારણે ડેવલપરો તથા ખેડૂતને 40% જેટલી જગ્યા જતી રહી એવી સૂચના છે। જેના કારણે ઘણું બધું નુકસાન થાય છે। જેના કારણે બિલ્ડરો અને ડેવલપરોને જે નવા ઘર બનાવશે તે જે કસ્ટમરો માટે ઘર ઘણા મોંઘા થશે। જેના કારણે પ્રધાનમંત્રીની જે આવાસ યોજના છે દરેક વ્યક્તિનું ઘર બને તે શક્ય થવાનું નથી। ઘણા મોંઘા ઘર થશે। સામાન્ય જનતાને ઘર મળી શકે એવી શક્યતા દેખાતી નથી। એટલે સરકારશ્રીની રજૂઆત કરવા આજે આવ્યા છે કે તમે ગમે તે રીતે બી અમારી જે જમીનો D2 કેટેગરીમાં તમે નાખી છે તેને D4માં કન્વર્ટ કરો તો જ નવસારીનો અને બીજી બધી મહાનગરપાલિકા જે નવી મહાનગરપાલિકા જાહેર થયેલી છે તેની પ્રગતિ થશે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।